ઈરાન યુદ્ધમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવી ધમકી આપવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે જો ઈરાન કોઈ પણ પ્રકારના કરારો કરવા માટે તૈયાર ના થયું તો પહેલા કરતા ભયંકર બોમ્બમારો કરવામાં આવશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાન પર પ્રેશર બનાવી રહ્યા છે. થોડાક સમય અગાઉ અમેરિકા દ્વારા ઈરાનમાં ઓપરેશન એપિક ફ્યુરીને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોને બહાર કાઢવા માટે પ્રોજેક્ટ ફ્રીડમને થોડાક સમય માટે સ્થગિત કરી દીધો છે, તો બીજી તરફ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ઈરાનને એક નવી ધમકી આપી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ધારી લઈએ કે ઈરાન તે સંમતિ આપે છે જેના પર અગાઉ સમજૂતી થઈ છે, જે કદાચ એક મોટી ધારણા છે, તો પહેલેથી જ લેજેન્ડરી બનેલું એપિક ફ્યુરી સમાપ્ત થઈ જશે અને અત્યંત અસરકારક બ્લોકેડ હોર્મુઝ સ્ટ્રેટને બધા માટે ખુલ્લું કરી દેશે, જેમાં ઈરાન પણ સામેલ છે. જો તેઓ સંમતિ નહીં આપે તો બોમ્બિંગ થશે અને તે દુઃખની વાત છે કે તે પહેલા કરતાં પણ વધારે તાકાત અને તીવ્રતા સાથે બોમ્બિંગ કરવામાં આવશે. આમ દર્શક મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સતત પ્રેશર બનાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અમેરિકાની રણનીતિ આ વખતે બદલાયેલી છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક રીતે દબાણ ઊભું કરવા માટેની રણનીતિ અપનાવી છે અને આ માટે જ અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધી કરી દીધી છે અને આ નાકાબંધી હજુ પણ ચાલુ છે. તો બીજી તરફ અમેરિકા દ્વારા થોડાક સમય અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે 84 દેશોના જહાજો ભરાયેલા છે અને જહાજોમાં જે ક્રૂ અંદર ભરાયેલા છે તેમને કાઢવા માટે હવે આ જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવા માટે અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ પ્રોજેક્ટ ફ્રીડમ અંતર્ગત તેમને એસ્કોર્ટ આપશે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ્યારે ઈરાનિયન નેવી કોઈ પણ કમર્શિયલ શિપ્સ પર હુમલો કરશે તો સામે અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ આ જહાજને સુરક્ષા આપશે. પરંતુ હવે અમેરિકાના જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો, તેમણે પણ એવું કહ્યું છે કે જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તેને થોડાક સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. તો આજે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સવારે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતીના કારણે પ્રોજેક્ટ ફ્રીડમ એ સ્થગિત કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત જે ઓપરેશન એપિક ફ્યુરી છે તેનો અંત કરી દેવામાં આવ્યો છે, કેમ કે ઈરાન સાથે વાતચીત એ અંતિમ તબક્કામાં છે અને કોઈ પણ કરારો પર બંને દેશો ગમે ત્યારે પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે ઈરાન જે યુરેનિયમનું જે એન્રિચમેન્ટ છે તેને લઈને કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આ ઉપરાંત જે બેલિસ્ટિક મિસાઇલો છે તેનો જે જથ્થો છે, સ્ટોકપાઇલ છે, તેને લઈને પણ કોઈ પણ પ્રકારનું બાંધછોડ કરવા તૈયાર નથી અને આ જ કારણ છે કે હાલમાં બંને દેશો વચ્ચે આ બાબતે પેચ ફસાયેલો છે. ત્યારે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં શું પરિણામ નીકળે છે. પરંતુ હાલમાં તો ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રેશર સતત ચાલુ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.